મકરપુરા તથા માંજલપુર પોલીસ સ્ટેશનના એડીપીએક્સ ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપી મોહમ્મદ મજબૂદાર ઉર્ફે સલમાન અબ્દુલ રહીમ ખાનને મંદોર મધ્યપ્રદેશથી પકડી પાડી વડોદરા શહેર એસઓજી. પકડાયેલ આરોપીનું નામ સરનામું મોહમ્મદ ઝુબેર ઉર્ફે સલમાન ઉર્ફે જાવદ અબ્દુલ રહીમ ખાન પઠાણ રહે મકાન નંબર 4 દત્તાની ઘાટી વોર્ડ નંબર 28 ગુદરી મોહલ્લા થાના સિટી કોતવાલી મંદસૌર મધ્યપ્રદેશ. આરોપી વિરુદ્ધ દાખલ થયેલ ગુનાઓ માંજલપુર સીતાબાગ ગરબા ગ્રાઉન્ડ ખાતેથી માદક પદાર્થ મેફેડ્રોન એમ્બ્રીડ્રગ્સના કમર્શિયલ બોટલોને જપ્ત કરવામાં આવી છે. પકડાયેલ આરોપી મોહમ્મદ ઝુબેર ઉર્ફે સલીમ ઉર્ફે જાવેદ અબ્દુલ રહીમ ખાન પઠાણ રહે મકાન નંબર 4 દત્તાની ઘાટી વોર્ડ નંબર 29 ગુટી મોહલ્લા તથા સિટી કોતવાલી મંદસૌર આંધ્રપ્રદેશ. આ કામગીરી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીડી જીતિયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર AR રબારી, એસઆઈ સતીશ કુમાર ભોગીલાલ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અંસાભાઈ લુબાભાઈ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ જયેન્દ્રસિંહ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ અમિત કુમાર ગલબાભાઈનો સમાવેશ થાય છે.